નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યની સંવેદનશીલ સરકાર એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ગતરોજ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। મિત્રો, સરકારી કર્મચારીઓ માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી મિત્રો દેશની રાજ્યની આમ જનતા અને તમામ લોકોને જે છે તે મિત્રો ફાયદો થશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે સરકારી બાબુઓના એટલે કે સરકારી કર્મચારીઓના કામકાજને લઈ અને ગુજરાત સરકારે જે મોટો નિર્ણય કર્યો તે શું છે અને તેનાથી રાજ્યની આમ જનતા સહિત સરકારી કર્મચારીઓને હવે શું ફાયદો મળશે તેને લઈ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। આપ અમારી ચેનલમાં જો પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો, ન્યૂઝ તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો, હવે લોકોના કામ સરળતાથી થશે, કારણ કે ગુજરાતની સંવેદનશીલ સરકાર એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા સરકારી બાબુઓના કામકાજને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। વાત કરીએ સરકારી બાબુઓની, તો સરકારી કર્મચારીઓને મિટિંગમાં સમયનો સદુપયોગ કરવો પડશે, જેના પગલે તમામ વિભાગોની મિટિંગ હવે 1 કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લેવામાં આવ્યો છે। હવે સરકારી મિટિંગ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। સરકારી બાબુએ મિટિંગમાં સમયનો સદુપયોગ કરવો પડશે, જેના પગલે તમામ વિભાગોની મિટિંગ હવે 1 કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે વહીવટી સુધારણા પંચની ભલામણો બાદ મિટિંગ માટે SOP જાહેર કરવામાં આવી છે। હવે સરકારી મિટિંગ માટે સમયમર્યાદા નક્કી કરાઈ છે। તો મિટિંગ પહેલાં, મિટિંગ દરમિયાન, મિટિંગ પછીની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। અપવાદરૂપ સંજોગો સિવાય મિટિંગ 1 કલાકથી વધુ કરવાની તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે। યોગ્ય વ્યવસ્થાપન માટે મિટિંગ 3 દિવસ પહેલાં નક્કી કરવાની રહેશે, તેમજ મિટિંગ માટેના 3 તબક્કાની માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે। બહાર ગામના અધિકારીઓને વર્ચ્યુઅલી જોડાવાનું રહેશે। મિટિંગના મુખ્ય મુદ્દા 24 કલાકની અંદર પહોંચાડવાની રહેશે। બેઠકનો સમય, સ્થળ, મુદ્દા અગાઉથી આપવાના રહેશે, તેમજ મિટિંગના 5 મિનિટ પહેલાં અધિકારીએ હાજર થવાનું રહેશે। ઉલ્લેખનીય છે કે અગાઉની બેઠક અંગેની માહિતી પણ આપવાની રહેશે, તેમજ બેઠકમાં સભ્યોએ ભાગ લઈને સૂચનો આપવાના રહેશે। અધ્યક્ષે દરેક મુદ્દાની છાણવટ કરવાની રહેશે। અધ્યક્ષે મિટિંગના મુખ્ય મુદ્દા 24 કલાકની અંદર પહોંચાડવાના રહેશે અને બેઠકના નિર્ણયો, સમયમર્યાદા, નિર્ણયોના અમલ માટે ચોક્કસ જવાબદારી સોંપવાની રહેશે। આમ સરકારી કર્મચારીઓ હવે કોઈ પણ વિભાગના સરકારી કર્મચારી હોય તેમણે મિટિંગ માટે 1 કલાકથી વધારે સમય ફાળવવામાં નહીં આવે। આનાથી મિત્રો જે આમ જનતા છે, જે રાજ્યની જે આમ જનતા તેના કામમાં સરળતા રહેશે અને હવે સરકારી બાબુઓ મિટિંગમાં છે તેવું કહી અને મિત્રો પ્રજાના જે કામ ટાળવામાં આવે છે તે હવે કર્મચારીઓ નહીં ટાળી શકે, કારણ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા રાજ્યના કરોડો જે જનતા છે તેના હિતમાં અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અને હવે કોઈપણ વિભાગમાં મિટિંગ 1 કલાકથી વધારે ન ચલાવવા અને મિટિંગના જે મુદ્દાઓ છે અને મિટિંગનું જે સ્થળ છે તેમજ મિટિંગનો જે એજન્ડા છે તેના માટે મિત્રો અગાઉથી જ પ્લાનિંગ કરી અને 1 કલાકની અંદર મિટિંગ પૂર્ણ કરવી જોઈએ। સંજોગવશાત કોઈ મિટિંગ વધારે ચાલે તો મિત્રો તેના માટે પણ અગાઉથી જાણ કરવાનું અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।